श्री हरिदास वर्य गिरिराज गोवर्धनाय नमः। नमामि श्री बालकृष्णं यशोदो संगलालितं पूतना सुपयपान रक्षिता शेषबालकम्। प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। श्री राधा कृष्णाभ्यां नमः। श्री यमुना कृष्णाभ्यां नमः। श्री मदाचार्य चरण कमलेभ्यो नमः। श्री दान विहारी लाल की जय। सौ प्रथम आजे उभय उत्सव तो छे ज, एना पेटामां बीजा बे उत्सवो छे એટલે ચાર। तो સૌથી પહેલા તો હું તમને બધાને દાન એકાદશી, પરિવર્તની એકાદશી જેને કહેવાય છે, અને વામન જયંતીની ખૂબ ખૂબ બધાઈ। સાથે જ શ્રી મહાપ્રભુજીની વિદ્વત પરંપરામાં બહુ મોટા આચાર્ય થઈ ગયા, જેને 9 લાખ ગ્રંથો લખ્યા, અને પોતે કસે બહાર પધારતા ત્યારે ગાડાઓમાં એ બધા પુસ્તકો એમની સાથે ને સાથે પધારતા, એટલું સાહિત્ય પોતે લખતા। અમારા સુરત ઘરના જ એ વલ્લભકુળ હતા, અને એમની ટીકાઓ અને એમના ગ્રંથો આજે પુષ્ટિમાર્ગની અંદર બહુ જ રેફરન્સમાં અને બધામાં લેવાય છે। શ્રી હરિરાયજી વિપ્રયોગ રસાનંદમાં માનનારા અને શ્રી પુરુષોત્તમજી લેખવાળા સંયોગ રસાનંદમાં માનનારા। તો આ રીતે એમને પણ ઉત્સવની બધાને વધાઈ। અને ચોથા દયારામભાઈ, ભક્ત કવિ દયારામભાઈ, જેને એટલા સુંદર સિદ્ધાંત સભર અને ભાવો પણ જે એમના હતા એ પણ સૈદ્ધાંતિક રીતે પણ બહુ સુંદર હતા। એવા બધા પુષ્ટિ રસના ભીજવાયેલા ભજનો એમને પ્રસ્તુત કર્યા। જેમાંનું એક તમને સંભળાવું, તમે બધાએ સાંભળ્યું હશે। નિશ્ચયના મહેલમાં વસે મારો વાલવા, વસે વ્રજ લાડીલો, જે રે જશે તે જાખી પામશે હો જીરે। નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, જેરે જાશે તે જાખી પામશે। કેવું સુંદર સિદ્ધાંત સભર દયારામભાઈએ સંભળાવ્યું। આવા ભક્ત કવિ દયારામભાઈને પણ આપણે પ્રણામ કરીએ, અને એમની પણ જયંતીની ખૂબ ખૂબ બધાને સર્વને બધાઈ। હવે આપણે મુખ્ય આજની એકાદશી
જેમ પ્રભુએ પરિવર્તિની એકાદશીમાં દેવશયન કર્યા પછી જે કરવટ લીધી, એનો ઉત્સાહ બધા ભક્તજનોને મળ્યો, પણ આધિદૈવિક સૃષ્ટિ પ્રભુની રસવાળી સૃષ્ટિ, ભગવદ અભિમુખ થયેલી સૃષ્ટિ અને ભગવદ રસાનંદ પામેલી સૃષ્ટિને આજે દાન લીલા એ શબ્દ જ્યારે કર્ણમાં જાય ત્યારે રસ ઘોળાઈ જાય છે. દાન લીલા અને રાસ લીલા, આ બંને નામથી જ ભક્તોને હૃદયમાં આનંદ સ્ફુરાયમાન થઈ જાય છે. દાન સૌથી પહેલા તો હું તમને આજે સમજણ આપું. એક તો છે દાણ અને એક છે દાન. દાણ અને દાન. દાણ એટલે કર, ટેક્સ. તો પહેલા તો આપણે ટેક્સની વાત સમજીએ. વ્રજમાં કંસે જ્યાં જ્યાં પણ ગામો ને બધા હતા, એના અંડરમાં જે પણ બધી વસ્તુ હતી, જે પણ એરિયા એના અંડરમાં હતો, એ લોકોએ ટેક્સ ચૂકવવો પડતો હતો. આ દહીં, દૂધ વગેરે ઇત્યાદિથી. પહેલા જમાનામાં પૈસાનું કે રૂપિયાનો વ્યવહાર નહોતો. બહુ પ્રાચીન કાળમાં વસ્તુ આપીને વસ્તુ મળતી. તો આ ટેક્સ રૂપે જે ગોધન હતું વ્રજવાસીઓ પાસે, એમનું સર્વસ્વ શું હતું? ગોધન. ગોધન એટલે જેમાં ગાય, બકરી, ભેંસ, આ જેટલી પણ બધી વસ્તુ છે, એ બધાનું દૂધ, દહીં, આ જે બધું થતું, એને કંસને ત્યાં ટેક્સ ભરવા જવું પડતું. અને આ વ્રજ વાસીની ગોપીઓ કંસના માટે ટેક્સ લઈને જતી, આ કર લઈને જતી, આ દાન લઈને જતી. પણ આપણા કૃષ્ણ કન્હૈયા જ્યારે એમનો પ્રાદુર્ભાવ થયો, વિચાર કરો કે જ્યારે ભગવાન જે જગ્યા ઉપર અવતરે, ત્યાં કોઈ પણ મનુષ્ય કે દેવી દેવતા કે કોઈ પણનું શું ગજું કે એમના હોવા છતાં કોઈ ટેક્સ માંગી શકે, કોઈ કર લઈ શકે, યા ત્યાંનું જે ધન છે એ લઈ શકે? સૌથી પહેલી ગૌ રક્ષા તો ભગવાને જ કરી. આજે એમ ગણીએ તો કૃષ્ણ અવતારથી ગૌઓની રક્ષા, ગાય, ગોવાળિયા, ગૌધનની રક્ષા પ્રભુએ કરી. કોઈ પણ ગાય કે જે ગોવર્ધન, ત્યાંના જે વ્રજવાસીઓ જે ગોધન છે, એ બહાર કંસને ટેક્સ આપવા નહીં જાય. ભગવાન કે છે કે જે વસ્તુ આપણી છે,
જેના પર બીજાનો કોઈ અધિકાર નથી અને જબરદસ્તીથી કોઈ વસ્તુ, આપણું જે ધન છે, આપણું મન, આપણી આત્મા છે, જે વસ્તુ જેનાથી આપણો જીવનનો વ્યવહાર ચાલે છે, જેનાથી આપણી જીવન જીવવાની જે સ્થિતિ ચાલે છે, એને કેમ આપવી જોઈએ? કારણ કે પછી વ્રજમાં તો કઈ બચતું નહીં, તો બાળકો માટે કે બધા માટે શું રહે? ટેક્સ આપવા માટે ઘણી વસ્તુઓ છે, પણ ગોધન નહીં. ત્યારે ભગવાને એલાન કર્યું કે વ્રજમાંથી કોઈ પણ વ્યક્તિ મથુરા કંસને આ ગોધન એટલે ટેક્સ આપવા નહીં જાય. કંસનો ડર તો હતો. કોઈ પણ જ્યારે ખરાબ માણસ હોય તો સારા માણસો ડરે, કારણ કે કોઈને લડાઈ ઝઘડા ગમતા નથી. શાંતિથી જીવનારા માણસ હોય તો આતંકવાદી, ટેરરિસ્ટ જેવા લોકોથી ડરે. પણ ભગવાનને તો વ્રજને પોતાનું માનેલું. વ્રજ પોતાનું છે, પોતાની સુરક્ષાની અંદર છે. આ બધું જેના પર કૃપા કરવા પોતે પધારેલા છે, તો પછી વ્રજની રક્ષા પ્રભુ કેમ ન કરે? અને વ્રજને પોતાનો આશ્રયનું દાન કેમ ન આપે? પ્રિય વૈષ્ણવો, કૃષ્ણ લીલા છે ને, બહુ અટપટી છે. આ જેટલા અવતાર થયા ને, એ તો બિચારા સાદા સીધા સમજી જવાય એવા છે. પણ જે આ કૃષ્ણ લીલા છે, આપણા કૃષ્ણ કનૈયા છે, એ બધા અંગથી ટેડા છે. બાકે બિહારી, બાકે બાકા લઈ બધી મુદ્રાઓ બાકે. પ્રભુનું એક નામ લલિત ત્રિભંગીજી પણ છે, જે વેરાવળની અંદર બિરાજે છે. એ લલિત ત્રિભંગીજીના દર્શન કરો, ગળું, આ શોલ્ડર, પછી કમર, પછી હાથ, પછી પગ ને પછી નીચેના ચરણારવિંદ, બધું આમ વાંકું. એટલી સુંદર મુદ્રા છે, એટલા બ્યુટીફુલ છે લલિત ત્રિભંગીજી. એના દર્શન કરો તો મોંમાં પડી જાઓ કે આવું અદ્ભુત સ્વરૂપ. તો પ્રભુ પોતે અટપટા છે, પ્રભુની લીલાઓ પણ અટપટી છે. પ્રભુ તો અલૌકિક તત્વ છે, અને એને અલૌકિક ભાવથી જ એ લીલાઓ સમજી શકાય. સાધારણ બુદ્ધિ તો એમ કે આ ક્રિયા છે, નથિંગ ઇઝ ઇન ઇટ, કઈ છે જ નહીં. આ બધું તો સિમ્પલ, આ બધું કોઈ ગોવાળીયો છોકરો કરે છે, જેમ કંસને બધા માનતા હતા. શું માનતા હતા? ગોવાળીઓ. ગોવાળીઓ તો છે, એ ગોવાળિયા બન્યા છે, પણ કયો ગોવાળિયો છે એ સમજવાની વાત છે. એવી જ અટપટી લીલા, માખણ ચોરી પછી ઘણી લીલા કરતા કરતા દાન લીલા આવી. ટેક્સ ને એટલે દાણ ને રોકી દીધું. હવે ઉધમ પ્રોબ્લેમ તો અહીંયાથી શરૂ થયો. હવે ગોપીઓ ડરી રહી છે. ગ્વાલો કહે છે એમના કે આ દાન આપવા નહીં જઈએ તો શું થશે? ભગવાન કે છે ડરો નહીં. મારી પાછળ તમે દાન લીલા જોઈ રહ્યા છો. ત્યાં કૃષ્ણ બલદેવ બંને છે.
ગ્વાલ બાલો પણ છે, ગૈયાએ છે, બંદરો પણ છે, ગોપીઓ પણ છે હાંડીવાળી, અને પાછળ સાકરી ખોર પણ છે, ગહેવર વન ને બધું પણ છે. આ પૂરી દાન લીલાનો પ્રકાર છે. જુઓ, દાન લીલા ભગવાને પોતાના જે પ્રમાણ સ્વરૂપ ભાઈ છે બલદેવજીને લઈને કરેલી છે. પ્રમેય અને પ્રમાણ, પ્રમેય બલ અને પ્રમાણ બલ. પ્રમેય એટલે શું? જે પોતાની અત્યાધિક પ્રેમથી અને કૃપાથી કોઈ પણ વસ્તુ પ્રભુ કરે એને પ્રમેય લીલા કહેવાય. અને વૈદિક રીતથી પ્રમાણ સાથે કરે એને પ્રમાણ લીલા કહેવાય. કે જ્યાં પ્રમાણની જરૂર પડે, શાસ્ત્રોની જરૂર પડે, તો બલદેવજીને સાથે રાખે. તો આ દાન લીલામાં બે પ્રકાર ચાલ્યા છે. કેવળ પ્રમેય પણ ચાલેલો છે, કેવળ પ્રમાણ પણ ચાલેલું છે. જો કે આ લીલા પણ બહુ ગૂઢ રસવાળી છે, એટલે બધું બહુ તો નહીં જ કહું તમને, પણ તમારા માટે જેટલું યોગ્ય છે એટલું હું જરૂર કહીશ. તો પ્રભુ નક્કી કર્યું કે આ ગોપીઓ જે ડરના મારે કંસ પાસે જઈ રહી છે, આ લોકોને રોકવી તો પડશે જ. આ ટેક્સ હું નહીં આપવા દઉં. તો પ્રભુએ બધા ગ્વાલ બાલોને સાથે લીધા અને ગ્વાલ બાલોને સાથે લઈને બલદેવજીને પણ સાથે લીધા. કૃષ્ણ બલરામ ગોપીઓ જે જતી હતી દાન આપવા માટે, હવે દાન લીલા ક્યાં ક્યાં થઈ છે? કરહેલામાં, ગહેવર વનમાં, સાકરી ખોરમાં, દાન ઘાટીમાં, એમ વિવિધ પ્રકારે અલગ અલગ ઠેકાણે દાન લીલા થઈ છે. અને વળી દાન લીલામાં પોતે જે વસ્ત્ર ને બધું જે ધારણ કર્યું છે એ પણ કઈ એમને એમ નથી કર્યું. જુઓ મારી પાછળ મુગટ કાચની ના શૃંગાર છે. મુગટ એટલે શું? કેમ મુગટ ધારણ કર્યો? એ રસનો ઉદ્બોધક છે. કયો મુગટ? પાછો માણેકનો. આજે માણેકનો મુગટ આવે. અનુરાગ, માણેકનો રંગ કેવો? લાલ. અનુરાગ, આ લીલા અનુરાગી છે, પ્રેમી ભક્તજનોની છે, પ્રેમ સંપાદનની છે. અહીંયા વ્યાપાર નથી. દેખાય છે વ્યાપાર જેવું કે વેપાર કરવા જઈએ છે, પણ અહીંયા તો દિલડા દેવાઈ રહ્યા છે ને દિલડા લેવાઈ પણ રહ્યા છે. તો મુગટને ધારણ કર્યો છે. ગોપીઓ મુગટને જોઈને પ્રેમ વિભોર થઈ ગઈ છે. લાલ રંગનો માણિકનો મુગટ. અને પછી કાચની પહેરી છે. જો કાચની દેખાય છે ને? આ કાચની કેમ પહેરી છે? પ્રભુ ઇનડાયરેક્ટલી
ગોપીજનોને બધાને કહી રહ્યા છે કે મારી કાચની જેટલી લેયર્સ છે ને, કયા રંગની કાચની? પીત રંગની કાચની પહેરી છે, સ્વામીજીના રંગની. પીત રંગની કાચની પહેરીને પ્રભુ કહી રહ્યા છે, અરે गोपियां, तुम सब मिलकर, तुम सबन को मैं अपनी काचनी में समेट के चल रहे हूं. तुम सब मेरी हो और मेरी ही हो. देखिए बात, तुम सब मेरी हो और मेरी ही हो. और मेरी हो या लिए मैं तुमसे दान मांगवे आ रहे हूं. और क्यों मांग रहे हूं, कैसे मांग रहे हूं? अरे मेरो पटका तो देखो, कितनो लंबो पटका मैंने धर्यो है. आज श्रीनाथ जी में नाथा द्वारा में दर्शन करो ना, तो ऐसो लंबो पटका जो हस्त कमल से होतो भयो पिछवाई के ऊपर तक जाए है. अरे वो पटकासु कभी कभी ऐसे करके गोपी को खींचे भी है, और खींचती भाई गोपी को अपने पास लेके दूध दही माखन को बरजोरी से दान लेवे हैं. अब आप जानो हो दान क्या चीज है? दान तो आपने समझ लियो, दान का है. देखिए क्या क्या चीजें दान में आवे हैं. आप ठाकुर जी को आज दान धर्यो होगो ने सबन ने, आप તમે બધાએ દાન આજે ધર્યું હશે ઠાકોરજી ને. તો એક થાળીની અંદર દૂધનો ડબરો, છાસનો ડબરો, એક બુરાવાળા મીઠા દહીંનો ડબરો અને એક બીજો ડબરો જે દહીંનો એ જીરાવાળો. આ 4 પ્રકાર અને થોડું નાની કટોરીમાં માખણ, આટલું બધું મળીને એક દાનની થાળી થાય. થાળ દાનનો થાય. અને આજે તો વિશિષ્ટ આવી રીતે જ દાન ધરાય. અને જ્યારે પ્રભુ રાજભોગમાં એ દાન આરોગે, પછી રાજભોગના દર્શન ખુલે ત્યારે ગોપીઓની જે સજાવટ થાય ને, એના ઉપર મટુકી એ પ્રસાદી દહીંની હાંડીઓ મૂકવામાં આવે. પ્રભુ કે છે, અરી गोपियां, ये दान तो कंस के लिए नहीं है. कर की बात तो मैंने कर डाली, ब्रज को मैं कर तो नहीं दिलवाऊंगा, पर अरे सखिया अंदर की बात तो सुनना. ये दान, ये प्रेम, ये रस, ये आनंद को रस, ये प्रेम को रस, ये अंदर छुपाए बैठी है और कपसू अंदर सोच रही है कि कब मेरे प्रियतम आए, कब श्याम सुंदर आए और मेरे ये सारे रसों को चुरा कर ले जाए. अरे तू मुंह से बोले तो नहीं है, पर मैं तेरे अंदर की बात समझूं. तेरे हृदय में चोरी से वो प्रेम छिपाए रखो है. अब मुंह को भी तो चोरी करनी पड़ेगी ना, मुंह को डाका डालना पड़ेगा तेरे प्रेम पे. छुपाए छुपाए के बैठी है, अब मुंह को आनो पड़ेगा. दान यानी આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે
એની રહેલો ભગવત રસ છે. દૂધ, દહીં, માખણ બધું તો મળ્યું, પણ જેને રસ કહેવામાં આવે છે ને એ દહીંને કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ દહીં માટે ખાસ કહ્યું છે. બીજી બધી વસ્તુ માટે રસ નથી કહ્યું, પણ આ એક રસ છે. કા મેલ જમાયો તુને દહીં મેં, પ્રભુ કે છે. મીઠી તેરી છાછ ગ્વાલીને પછી દહીં માટે પણ કે છે. કંચન મોલ લઈ, આ બધા દાનના પદો સાંભળો. આ વખતે મારી પાસે સમયનો જરા અભાવ છે, હું વ્રજમાં જઈ રહી છું. નહીં તો આ દાન લીલા તો એવી છે ને કે 2 કલાક 2.5 કલાક કરો તો આનંદ આવી જાય કીર્તનો ઉપર. પણ પિતૃચરણની આજ્ઞા હતી કે આ સેશન મારે લેવાનું જ છે, વ્રજ જવાનું છે મારે, એટલે થોડોક સમયનો અભાવ છે મારી પાસે. છતાંય હું કોશિશ કરીશ તમને સમજાવવાની. તો આ દહીં પ્રેમથી જમાવેલો રસ, પ્રેમથી અંદર સ્થિર થયેલો રસ, ભગવત પ્રેમ માટે. આ દહીં ઇન્દ્રિયોનો રસ છે. આપણી ઇન્દ્રિયો ભગવદ અભિમુખ ન થઈને સંસાર તરફ જતી હોય, સંસારના રસોમાં ડૂબેલી હોય, જેમ કે ક્લબોમાં જવું, બધા ભેગા થઈને બધી વાતો કરવી, પ્રપંચ કરવા, આ બધું સાંસારિક રસ છે. પણ આ રસમાંથી મન ઉઠી જાય ને ભગવદ રસ સત્સંગ ચાલતો હોય ત્યાં મન જાય, પ્રભુના વાંચનમાં મન જાય, પ્રભુ સન્મુખ બેસવું ગમે, કીર્તન ગાવા ગમે, પ્રભુના જે જીવો છે એની સાથે બેસવું ઉઠવું ગમે. આ બધા રસો એ ભગવત રસોના છે. અરે આપણે જો ભાગવતજીને જોઈએ તો 6 વર્ષના લાલા શકટભંજન લીલા કરી. આપણા ઠાકુર તો 6 વર્ષના લીલા કરે. કયા રસો તોડ્યા યશોદાજીના? સાંસારિક રસના માટલા તોડ્યા. લાલા પગથી અંગૂઠો ચૂસે ને પગથી લાત મારીને બધું ગાડું ઉઠલાવી દીધું, બધું જે રસોનું ભરેલું. અરે પ્રભુ કે છે મૈયા, मेरे जैसो रसूप ठाकुर को छोड़ के तू तेरे सब रिश्तेदारों के रस में संसारिक रसों में पड़ गई है. तूने मोकू तो नीचे छुपाए लियो और ऊपर सब संसार के रसन को भर दियो. अरे मैया, मैं तो तुमको प्रेम रस को दान देवे आयो हूं, प्रेम देवे आयो हूं. अरे मैया, तेरो वात्सल्य रस को पीवे के लिए आई हूं. मोकू तो अब ये सारे रस को तोड़ फोड़ना ही पड़ेगा. જ્યારે ભગવાન આપણા સંસારના આસક્તિના રસોને તોડે છે તો સમજી લેવું પ્રભુ દાન લેવા આવી ગયા છે. અને આપણે રડીએ કે આપણા માટલા ફૂટ્યા એટલે આપણે રડીએ. કહેવાય છે ને, પ્રભુ જે કરે તે સારું જ કરે છે. બધી આસક્તિઓમાંથી મન નીકળવું કઈ સાધારણ વાત નથી. જગતની આસક્તિઓ એટલી બધી જબરદસ્ત છે કે એમાંથી આપણું મન હટવું એ કઈ સાધારણ વાત નથી. જન્મ મરણના ફેરામાંથી નીકળવું એ પણ કોઈ સાધારણ વાત નથી. તો જ્યારે ભગવાન કૃપા કરે છે, ભગવાન દાન લેવા આવે છે, ત્યારે આપણા બધા સંસારના રસોને તોડી નાખે છે. એક વાર તો ખરાબ લાગે છે, પણ પછી ધીરે ધીરે સમજાય છે, કેમ કે ધીરે ધીરે પ્રભુ માટેનો પ્રેમ વધે છે. આપણી ઇન્દ્રિયોમાંથી આપણો ભગવદ રસ શરૂ થાય છે, અને એ ભગવદ રસ જ્યારે થાય છે તો એ સંસારી લોકો કડવા ઝેર જેવા લાગે છે.
मीठे मीठे रस इन गोपिन के, मीठो मीठो रस इन व्रजवासिन को, और मीठे हमारे गिरधारी। ये जब मिठास लगवे लगे तब समझो प्रभु दान लेवे पधारे हैं। हमारे भीतर, हमारी इंद्रियों में भगवद रस भर गयो है। अब लहू कहां है? हमारे शरीर में लहू नहीं है, भगवद रस चल रहा है। तब तो प्रभु पधारे। तो ऐसे प्रभु अलग अलग जगहों पे दान ले लेके सब गोपीन के भावों को ले लेके वो रस का आस्वादन कर रहे। देखिए, रस अगर हमारे पास हो पर कोई खाने वाला ही नहीं हो, तो कोई पीने वाला ही नहीं हो, तो कोई उसका आस्वादन करने वाला ही नहीं हो, तो हमने तो रस पूरी बनाई, बढ़िया अमरस निकालो, बढ़िया गरम गरम पूरी बनाई, कोई खाने वाला ही नहीं है। और हम डायबिटिक हैं, क्या करें? आनंद आएगा? नहीं आएगा। पर कोई प्रेम से, अरे मैया तने खूब अच्छा रस बनायो है, खूब गोल गोल गरम गरम पूरियां बनाई है, जरा मोको तो दे दे, जरा सो मोको दे दे चखवे को। એ જરાક માંગે ને પછી તો બધું આપી દેવાની ઈચ્છા થાય, કેમ કે રસ સંગ્રહવાની વૃત્તિ નથી, રસ આપવાની વૃત્તિ છે। રસ તો આપવો જ જોઈએ। અને જો ભગવાનને રસ આપીએ, આપણે પ્રભુને એ રસ આપીએ, પ્રભુ જ્યારે રસ આપીએ ત્યારે પ્રભુની કૃપા એટલી થાય છે કે એ ડબલ ભરી ભરીને રસ આપે છે। જેટલો આપણે ઠાકોરજીને અરોગાવીએ છીએ, જેટલું આપણે પ્રભુને જે જે પ્રકારથી સુંદર સામગ્રીઓ અરોગાવીએ છીએ, પ્રભુ આપણી અંદર પોતાના એ રસોને ભરતા જાય છે। એટલે જ પુષ્ટિ માર્ગની અંદર સામગ્રીનો બહુ મોટો ભાવ છે। યજ્ઞ કરતા યજ્ઞ ભોગતા, યજ્ઞ કરનારા પણ પોતે અને ભોગનારા પણ પોતે છે। શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ જુઓ। શ્રી હરિદાસ વર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ। અન્નકૂટ ગિરિરાજજીને અરોગાવ્યો, સહસ્ત્ર ભુજાઓથી શ્રી ગિરિરાજજીએ એ ભોગ આપ્યો। અને કૃષ્ણ બની પોતે કૃષ્ણ થઈ પૂજા પણ કરી શ્રી ગિરિરાજજીની। તો ગિરિરાજજીમાં પોતે છે એટલે પ્રભુ પોતે પણ છે અને ગિરિરાજજી એમના દાસ પણ છે। ઉભય ભાવ બંને સ્વરૂપે બંને બિરાજી રહ્યા છે। ધામ અને ધામી રૂપે પણ છે, કારણ કે ગિરિરાજજીનું પણ પ્રાગટ્ય પોતાના હૃદયમાંથી પ્રગટ થયેલું છે। હું તો આ રજમંડળ જઈ રહ્યું છે એટલે અત્યારે તો મને ગિરિરાજજી જ દેખાઈ રહ્યા છે, રજ જ દેખાઈ રહ્યું છે ખરેખર। દાનના દિવસો ચાલી રહ્યા છે, એમ થાય છે ગિરિરાજ બાવાને ક્યારે દાન અરોગાવ્યું। તો પ્રભુ પોતે આપ લે છે અને પ્રભુ પોતે આપનારા પણ છે। તો ગોપીઓના દાન લીધા, એમના અંદરનો જે સુંદર રસ હતો, ભગવદ રસ, જે પ્રભુ માટે જ હતો, સમર્પણ ભાવ હતો, એમને જ સમર્પિત હતો। એ તો ગોપીઓ દાનની દહી
ને એની હાંડીઓ લઈને જતી અને અંદર થતું કે મારા પ્રિયતમ પ્રભુ ક્યારે આવે ને મારી વાટ રોકે. સાકરી ખોરમાં જતી તો એક જ જણા જઈ શકે, પણ એમ થાય કે કૃષ્ણ કનૈયા ક્યારે આવે. એ તાપ, એ વિરહ સાથે જતી અને વિરહ સાથે જતી અને સંયોગનું ફલ પ્રાપ્ત થતું દાન લીલામાં કે પ્રભુ સામે ચાલીને પધારતા. તો આવી સુંદર લીલાઓ. દૂધ એ સ્વામીજીનું અધરામૃત છે અને દહીં એ ચંદ્રાવલીજીનું અધરામૃત છે. આખી લીલાઓ, દાન લીલાઓ ચંદ્રાવલીજી સાથે પણ ખૂબ કરી છે પ્રભુ. કે તામસ ગોપી ના સ્વામીની છે, યુથાધિપતિ. અને તામસ ભાવ પ્રભુને અત્યધિક પ્રિય છે. આપણે એમ કહીએ લાવો ને બે લો, આ લો તમારું માટલું મૂકું છું, લઈ જાઓ, તો કોઈ મજા આવે? ન આવે. આનંદ ક્યારે આવે? હું તો તમને નહીં આપું, જાઓ લઈ લો. મારી પાસે આવીને તમારામાં તાકાત હોય તો લઈ લો. તો તામસ ભક્તો એવા છે. પ્રભુને ખૂબ નાચ નચાવે છે. તો પ્રભુ એ ગોપી પાસે બરજોરી કરીને, અરી કહા જાય રી, અભી તેરી બટુકિયા મેં લે લૂં. તેવા સુંદર ભાવો સાથે શ્રી હરિરાયજીની દાન લીલા અતિ સુંદર, બહુ સુંદર ભાવ છે. તુમ નંદ મહર કે લાલ મોહન જાન દે રાની જસુમતી પ્રાણ આધાર મોહન જાન દે. मोहन जान दे तुम नंद महर के लाल. अरे कौन के लाल हो तुम? नंद जी के. ठाकुर जी कहते हैं मैं तो ब्रज का राजा हूं, ब्रजराज हूं, मेरा तो अधिकार है तुमसे लेवे को. અને ઠાકોરજી કે છે श्री गोवर्धन की शिखर ते मोहन दीनी टेर अंतरंग सो कहत है सब ग्वालिन राखो घेर. आहो प्यारी ग्वालिन राखो घेर नागरी दान दे. ઠાકુરજીએ ગ્વાલ બાલોને આજ્ઞા કરી, जाओ जाओ श्री गोवर्धन के शिखर पे जाओ. अरे वहां जाओ. अरे गोवर्धन को शिखर कहाँ है? कहाँ है गोवर्धन को स्वरूप? वो शिखर कहाँ है? गोवर्धन को शिखर यानी रस रूपता को शिखर, रस को शिखर, टॉप मोस्ट, रसनी उच्च कक्षा એનો શિખર ગોવર્ધન. કેમ કે ગોવર્ધન ગિરિરાજજી પણ રસરૂપ છે. અરે ઠાકોરજી પોતાના ચરણારવિંદથી પધારે તો કોમલ થઈ જાય છે, માખણ જેવા થઈ જાય છે અને પોતે પણ રસરૂપ થઈ જાય છે. અરે કેવા ગોવર્ધન શ્રી ગિરિરાજ બાવા છે કે એવા
ચરણનો સ્પર્શ થતા જ પોણાચરના સ્પર્શ રસો વૈસહ, એ રસો વૈસહ મધુરાતિપતિ મધુર, એ શ્યામ સુંદર, એ શ્યામ સુંદર જેના ચરણારવિંદ માટે લોકો તરસે છે, જેના ચરણારવિંદથી રસની ધારા વરસે છે, એવા ચરણારવિંદ ગિરિરાજ બાવાના ઉપર જ્યારે અંદર પ્રેમથી પ્રભુ ચરણ મૂકે છે ત્યારે ગિરિરાજી પણ મોદમાં આવી જાય છે. તો રસથી તો ભરેલા છે જ પોતે, પણ જ્યારે એમનું શિખર છે એ તો રસ રૂપ છે. એટલે કહ્યું ઠાકોરજીએ ક્યાં બોલાવ્યા એ લોકોને? જ્યાં ત્યાં નહીં, ઉપર શિખર ઉપર બોલાવ્યા. રસની શિખર. પ્રભુ દાન આપવા માંગે છે પોતાનું, સર્વોચ્ચ દાન. અને શું કે છે? નાગરી દાન દે. હવે આ દાન લીલા અતિ સુંદર, અતિ મધુર રૂપે ચાલી રહી છે. ચાલતા 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 ગોપીઓ કે છે, યહ માર્ગ હમ નિત ગઈ હો, કબહુ સુન્યો નહીં કાન, આજ નહીં યહ होत है सो मांगत गोरस दान, अहो प्यारे मांगत गोरस दान, मोहन जान दे. यह मार्ग नित गई. આ શ્રુતિઓ કહી રહી છે. શ્રુતિઓ શું કે છે? શ્રુતિ રૂપા ગોપીજન જે શ્રુતિઓ હતી કે આ માર્ગ તો અમે હંમેશા અમે તો જાણીએ જ છીએ. શ્રુતિઓ કહી રહી છે કે આ માર્ગ તો હમ નિત ગઈ. પણ આજે આ નવી કઈ વાત આવી? હવે જો વેદો આ બધું પ્રમાણ છે. શ્રુતિઓ પ્રમાણની વાત તો કહી રહી છે. પૂર્વ જન્મમાં શ્રી રામચંદ્રજી ને પાસે શું માંગ્યું હતું કે અમને આપના રસો ઐસહ સ્વરૂપ છે, કેમ કે તે વખતે સારસ્વત કલ્પ હતો, એટલે પૂર્ણ અવતાર હતો. એમને શું કહ્યું કે આપનું રસો વૈસહ સ્વરૂપ અમારે જાણવું છે ને માણવું છે, અનુભવ કરવો છે. એ શ્રુતિઓ જાણતી હતી, એ ઋષિઓ જાણતા હતા. એ વેદની શ્રુતિઓ હતી. અને પછી ભગવાને વચન આપ્યું કે આ કૃષ્ણ અવતારની અંદર જ્યારે હું આવીશ ત્યારે તમને એનું દાન કરીશ, તમને એનો અનુભવ કરાવીશ, તમને એ રસો વૈસહનું સ્વરૂપ પણ તમને ખબર પડશે ને એને તમે માણી શકશો. આહા, શું વાત કહી છે પ્રભુએ! આવું વચન, કેટલું સુંદર વચન આપ્યું છે કે પોતાનું રસો વૈસહ સ્વરૂપ, એનું રસાસ્વાદન. ત્યારે શ્રુતિ કહી રહી છે કે આ માર્ગ તો અમે નિત ગઈ, એટલે પ્રમાણની વાણી તો અમે જાણીએ છીએ, પણ આ શું છે? ગોરસનું દાન. પોતાનું રસો વૈસહ સ્વરૂપ, પોતાનો પ્રેમ, પોતાનું દાન કરી રહ્યા છે પ્રભુ. ગોપીઓ પોતાનો ભગવદ રસ લઈને, શ્રુતિઓ પ્રભુને જાણે છે, પણ આજે તો માણવા નીકળી છે. બન ઠનકે ચલી ગોપિયા, केश सवार काजर डाल, ऐसे गोपियां बन ठन के चलिए कि आज तो हमारे कृष्ण का नहीं मिलेंगे, आज तो हम अपने प्रेम को दान करेंगी. अरे वो बरजोरी सु मांगेंगे दान और हम देंगे.
કૃષ્ણ કનૈયા કે છે કે હું એમને નથી લેતો, હું પણ મારી જાતને આપું છું. તમે 1 આપો, હું 10 આપું. ત્યારે અહીંયા પોતાનું પ્રમેય બળ જ્યારે ઉપર પધાર્યા છે, ગોવર્ધનની શિખર ઉપર, સાંકરી ખોર ને આ બધા ગોપ ગાલન કહ્યું કે ત્યાં જઈને ગોપીઓને રોકો. બધા તો નીચે ગોપીઓને રોકવા માંડ્યા, પછી ઉપર બધા જવા લાગ્યા. અને પછી ગોપી કે છે આ શું છે? ત્યારે પ્રભુ કે છે કે આજ તો રસો વૈસહ છે, આજ તો હું રસરૂપ પ્રભુ ઠાકોર છું. ब्रज को ठाकुर कैसो, रस सो भर्यो भयो. ब्रजराज कुमार रस से भर्यो भयो है. तो ऐसो ठाकुर जब अपने आप को देवे के लिए गयो है, अपने रस को देवे के लिए गयो है. अरे भाई, પોતાનો રસ કોઈ ના આપે, પણ પોતાની પ્રિયાને જ અપાય. પણ પ્રભુ જ્યારે પોતાની જાતને આપવા બેઠા છે, તો આખી દાન લીલા પ્રેમની લીલા છે. એટલી સુંદર લીલા છે. આની વાત, આની ચર્ચા ક્યાં સુધી કરીએ? અત્યારે તો આપણે થોડોક જ સમય છે, મારી પાસે આજે સમયનો અભાવ છે, તો હું અત્યારે અહીંયાથી જ વિરામ લઉં છું. પૂજ્ય ચરણ પધારવાના છે. વામન લીલા હું હમણાં નથી કરતી, મને તો વ્રજમાં જ રહેવા દો હમણાં, અને વ્રજમાં જ મારે રહેવું છે, ક્યાંય નથી જવું. તો વામન લીલા પર અને વામન અવતાર પર શ્રી પૂજ્ય પિતૃચરણ સમજાવશે. એમાંય પણ આત્મનિવેદન ભક્તિ છે. બલિરાજાએ પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી દીધું, એની આખી લીલા છે. એ પણ એટલી સુંદર જોડાયેલી છે. પણ અત્યારે હું તમારા બધાને તરફથી પ્રભુને વિનંતી કરું કે તમારી બધાની ઇન્દ્રિયો પ્રભુ તરફ જાય અને પ્રભુ આપણા દાન લેવા માટે આવે. આપણે એવા ભગવત સન્મુખ થઈએ કે આપણા અંદર બધા ભગવત ભાવો જ રે, બીજું કાંઈ ના રે. અને એવા શ્રી વલ્લભની કૃપાથી, શ્રી અમનાજીની કૃપાથી, અરે શ્રી હરિરાયજીની કૃપાથી, શ્રી હરિરાયજીએ દાન લીલા એટલી સુંદર સમજાવી છે, આપણા ભગવદીઓએ એટલી સુંદર સમજાવી છે. આ બધું અવગાન કરતા કરતા બસ આપણું જીવન ભગવદમય મને. આ મનુષ્ય જીવન બહુ મોટું છે અને વારે ઘડીએ મળતું નથી બહેનો. આપણે બહુ સંસારનું બહુ વિચાર નથી કરવા જેવો. આપણે બધું કર્તવ્ય પ્રમાણે બધું જ કરવું, પણ આપણી આત્મા, હૃદય, આ લીલા કઈ છે ખબર છે? રતિ, મતિ ને ગતિ કહીએ છે ને, હે મતિ, રતિ, ગતિ. તો આપણી મતિ પણ, આપણી ગતિ પણ, અને આ રતિ પ્રેમ જ્યારે નાચી ઉઠે છે, પ્રેમ જ્યારે અભિવ્યક્તિ કરે છે, એને રતિ કહેવાય. પ્રેમ અંદર ને અંદર રહે, પણ પ્રેમ જ્યારે તમે આઈ લવ યુ બોલો છો તો શબ્દો આ હોઠો ફફડે છે. નો, when you speak I love you, you are dancing inside. Your indriyas are dancing. Your every bit of your body is dancing. અંદરનું એક એક તત્વ પ્રેમથી ભરાઈ ગયેલું હોય, એક એક તત્વથી પ્રેમ ઉજાગર થાય, એને કહેવાય પ્રેમ. અને હું પ્રેમ કરું છું ની, બસ લવ. આ લવ એ આંખોથી, હોઠોથી, આખા તન મનથી, એની એક લેંગ્વેજ જ જુદી છે. આત્માથી, આત્માનું જોડાણ એ પ્રભુમય છે. આત્માથી પરમાત્મા સાથે જવું એ જ મહાદાન છે. અને જ આપણે જીવનમાં હંમેશા રાખીએ અને પ્રભુના ચરણારવિંદમાં રહીએ. બસ તમને બધાને શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરે. આજનું મારું આ અલ્પ વક્તવ્ય ભગવત ચરણારવિંદ શ્રી ગોવર્ધન ધરણના ચરણમાં સમર્પિત કરું છું. દાન વિહારી લાલના ચરણ કમલમાં સમર્પિત કરું છું. બોલો બધા એકી સાથે, દાન વિહારી લાલ કી જય,
दान विहारी लाल की जय। बोलो राधे श्याम, राधे श्याम, राधे श्याम। ब्रज की जय जयकार।